મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિસાવદરના ચાપરડા હેલિપેડ ખાતે ભાવભેર સ્વાગત. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા. જૂનાગઢ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહ્માનંદ આશ્રમના હેલિપેડ ખાતે ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીને રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપરાંત સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયા, ચાપરડા બ્રહ્માનંદ આશ્રમના પ્રતિનિધિ સહિતના મહાનુભાવોએ આવકાર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામની મુલાકાત લીધી. મહંત શ્રી મુક્તાનંદ બાપુની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી. મુખ્યમંત્રીશ્રીનું મુક્તાનંદ બાપુએ સ્વાગત કર્યું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જૂનાગઢ જિલ્લાના ચાપરડા ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ મહંત શ્રી મુક્તાનંદ બાપુની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર ખાતેથી જૂનાગઢ જિલ્લામાં 634 કરોડના નવા કામોની જાહેરાત કરી 94 કરોડના વિકાસ કામોની ભેટ આપી. મુખ્યમંત્રીશ્રીએ 94 કરોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ 634 કરોડના માર્ગો નવીનીકરણ સહિતના નવા કામોની જાહેરાત કરી. નવા વિકાસ કામો માટે જોઈએ એટલા નાણાં મળશે. સ્થાનિક ટીમ સંકલન કરીને દરખાસ્ત મોકલે. વિસાવદરમાં રૂ. 55 કરોડના ખર્ચે નવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે. ઉપરાંત રૂ. 259 કરોડના ખર્ચે વિસાવદર તાલુકા માટે રોડના નવા કામો હાથ ધરાશે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ સાકાર કરવા જનહિતના નવ સંકલ્પને ચરિતાર્થ કરીએ. જળસંચયના કામોની સરકારને અગ્રતા. ધારાસભ્ય અપાતી ગ્રાન્ટમાંથી 50 લાખ માત્ર જળસંચયના કામો માટે ખર્ચ કરવાની જોગવાઈથી સિંચાઈ યોજના મજબૂત બનશે. વિસાવદર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની કર્મભૂમિ છે. ગામડાઓમાં પણ ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની નેમ રોડ કનેક્ટિવિટી સહિતના માળખાગત કામોથી સાકાર થશે. વિસાવદર ખાતે વિકાસ પ્રકલ્પોના પ્રારંભ પ્રસંગે કૃષિ અને પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિ. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ટુમ્મર, ધારાસભ્ય સર્વે શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી દેવાભાઈ માલમ, શ્રી ભગવાનજીભાઈ કરગટિયા, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, પૂર્વ કૃષિ મંત્રી શ્રી કનુભાઈ ભાલાળા, પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ભાયાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રેડ્ડિયા, તાલુકા પંચાયત વિસાવદર પ્રમુખ શ્રી રેખાબેન સરસિયા, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન શ્રી મનુભાઈ ખોટી, જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી દિલીપભાઈ પટેલ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ઘણા વર્ષોથી આપણા વિસ્તારની રોડ રસ્તાની માંગો હોય, આપણા જિલ્લામાં આરોગ્યની સુવિધાની વાત હોય, આપણા જિલ્લામાં વિકાસના કાર્યોની વાત હોય, ત્યારે હંમેશા મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારમાં ઝડપી વિકાસ કેમ થાય એ દિશામાં કામ કર્યું છે. મને આનંદ અને ગૌરવ સાથે કહેવાનું ચાલુ વર્ષે મગફળીનું મબલક ઉત્પાદન થયું અને પૂરતા પ્રમાણમાં ખેડૂતો પાસેથી સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદવાની વ્યવસ્થા કરી અને ખરીદી બજાર ભાવ કરતા ટેકાના ભાવ લગભગ 300 થી 350 રૂપિયા એક મણે ભાવફેર હતો, જેના પરિણામે પ્રત્યેક ખેડૂતને લગભગ 50 થી 70,000 રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને ટેકાના ભાવના કારણે થયો છે.
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે વિકાસની જે રાજનીતિ વિકસાવી છે તેમાં પણ નાનામાં નાના માનવીના જીવનને સરળ અને સુવિધાયુક્ત બનાવવા પર તેમણે ફોકસ કર્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકાસનો આધાર ગણાવ્યો છે. આજનો આ કાર્યક્રમ પણ ગુજરાતમાં જ્ઞાન આધારિત વિકાસને ચરિતાર્થ કરે છે. ITI નું અદ્યતન ભવન, ગોડાઉન, ગવર્નમેન્ટ ગર્લ્સ સ્કૂલ, પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ આ બધું વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા છે. સફાઈ કર્મચારી યુનિયન મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા મહાનગરપાલિકા જૂનાગઢમાં ફરજ બજાવતા કાયમી સફાઈ કામદાર કર્મચારીઓના પ્રશ્નો તારીખ 8/8/2024 તારીખ 5 સપ્ટેમ્બર 2024ના આયોજનપત્રના અનુસંધાને સ્વસહાય જૂથના સફાઈ કામદાર કર્મચારીઓને આઉટસોર્સમાં કામ કરતા સફાઈ કામદારોના લાંબા સમયના પ્રશ્નોના નિકાલ કરવા માટે યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા મેયર સાહેબ તેમજ કમિશનર સાહેબને આવેદન આપી પ્રતિનિધિ સાથે 30 દિવસમાં મીટિંગ ફાળવવા માંગ કરાઈ હતી. हमारे यहाँ बेरोनो आ रहा है. મારું નામ વિજય માળા છે. હું સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું. અમારા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદાર કર્મચારીઓના ઘણા લાંબા સમયના પ્રાણ પ્રશ્ન પડતર છે. એમાં આજે અમે ડેપ્યુટી કમિશનર શ્રીને આવેદનપત્ર આપ્યું છે અને શાસક પક્ષના મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડ ચેરમેન, શાસક પક્ષ, દંડક અને અન્યને પણ અમે આવેદનપત્ર આપવાના છીએ. અમારા પ્રાણ પ્રશ્નની અંદર જે સખી મંડળમાં 300 બહેનો કામ કરે છે એને 7100 રૂપિયા જેવો પગાર આપવામાં આવે છે. તો તેનો પગાર વધારવામાં આવે, લઘુત્તમ વેતન મુજબ પગાર આપવામાં આવે અને એને ફિક્સ કામદાર તરીકે કામે લેવામાં આવે એવી અમારી માંગણી છે. અમારા રોજમદાર કર્મચારીઓ 42 જેટલા છે. એ 42 કર્મચારીઓમાંથી 12 જેટલા કર્મચારીઓનો ચુકાદો આવ્યો છે કોર્ટમાંથી. એ ચુકાદાની તાત્કાલિક અમલવારી કરી અને એ લોકોને કાયમી કરે અને જે બાકી રહેતા કર્મચારી રોજમદાર છે એને પણ સાથે કાયમી કરે. ભૂતકાળમાં આવી રીતના કાયમી કરવામાં આવ્યા છે. તો અમારી માંગણી છે કે 42 જેટલા કર્મચારીઓ છે રોજમદાર એને કાયમી કરે. અમારા કાયમી સફાઈ કામદારના વારસદારના નિયમો છે ભાવનગરની અંદર કે જે કોઈ કર્મચારીની 20 વર્ષની નોકરી થઈ હોય અને 50 વર્ષથી ઉપરની ઉંમર થઈ હોય એ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરે તેના વારસદારને નોકરી મળે છે. એવી રીતના અહીંયા પણ એની અમલવારી થાય અને એના અમે આધાર પુરાવો પણ રજૂ કરીએ છીએ. એવી રીતે સફાઈ કામદારનો કોન્ટ્રાક્ટ ચાલે છે, ડોર ટુ ડોરમાં છે, રોડ સફાઈમાં છે. આ બધા કોન્ટ્રાક્ટ છે એ સરકારના નીતિ નિયમના વિરુદ્ધના છે. પરિપત્ર પણ છે એના. આ કોન્ટ્રાક્ટ રદ કરી અને એમાં બધાને ફિક્સમાં કર્મચારી તરીકે કામે લઈ આવા અનેક અમારા 12 મુદ્દાઓ છે. આ 12 મુદ્દાઓને લઈ અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે. માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબે કીધું છે હું કમિશનર સાહેબ સુધીના ધ્યાને દોરીશ અને ટૂંક સમયમાં જ આ બાબતે આપણે મિટિંગ કરી અને જેટલા બને એટલા પ્રશ્નોનો નિકાલ કરશું ને હલ કરશું. એવી રીતે અમને ડેપ્યુટી મેયરશ્રીએ પણ અમને આ આશ્વાસન આપેલું છે કે આપણે પ્રશ્ન હલ કરવા માટેની બેઠક કરશું. અત્યારે અમે આવેદનપત્ર આપી
અને ટૂંક સમયમાં જ અમારી અધિકારીને અધિકારીની સાથે મિટિંગ થશે અને જેટલા પ્રશ્નો હલ થશે એવી અમને ખાતરી આપીશ. અમને વિશ્વાસ છે તમારા પ્રકાશ આકાશભાઈથી લઈ અને મેયર સાહેબ, કોશિયા સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્લવીબેન, શાસક પક્ષના નેતા નંદક, આ બધાએ અમને આશ્વાસન વિશ્વાસ આપ્યો છે અને એ વિશ્વાસમાં અમારો વિશ્વાસ છે અમારા પ્રશ્નો જલ્દીમાં જલ્દી હલ થશે એવી અમે આશા વ્યક્ત કરી છે. જૂનાગઢના માંગનાથ રોડ ઉપર પાર્કિંગ કરવાની નજીવી બાબતે ત્યાંના વેપારી ઉપર એક અસામાજિક તત્વોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. આવા આવારા તત્વોને પાઠ ભણાવવા માંગ કરી હતી અને આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જવાબદારોને પકડી લઈ તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. અરે તો અહીંયા વન્યો નહીં પણ હવે અહીંયા અલી વન્યો નહીં વરી ત્યાં થયો જ માવાની માં એનો સજાનો હુકમ છે. મોબાઈલ બધા ભાઈ ટોળું ના થાય તો જગ્યા કરો. ભાઈ આનો વિડીયો લઈ લેજો ટોળાનો એકવાર. ભાઈ વિડીયો લઈ લો ટોળાનો, જો ટોળું ઊભું છે એનું. ચલો ક્યાં બનાવવાનું? પાછળ આવી જા બેન કોણ છે? સાઈડમાં આવી જાઓ ને ભાઈ, સાઈડમાં આવી જાઓ. હા મીડિયા મિત્રો 2 મિનિટ કામ કરવા દેશો. ભાઈ પાછા જાઓ બધા. આજલારી છે ને તમારી? ચાલો એક જ મિનિટ. ચમ થોડા રવિ પાછળ હલવામાં પાછળ
અતુલભાઈ ફોટો પાડી દો હાલ. Good.